હેલો મિત્રો, કેમ છો બધા? અને આજે 2 દિવસ પછી ફરી પાછી કેમેરા લઈને તમારી સામે આવી છું. આજનું વેધર બહુ સરસ છે અને જો એકદમ ખુલેલું વાતાવરણ છે, વરસાદ નથી ને છેલ્લા 2 દિવસથી વ્લોગ નથી આવ્યો એટલે ઘણા લોકો રાહ જોઈ રહ્યા હશે. અને સાચું કહું તો હું પણ વ્લોગ બનાવવાનું બહુ જ મિસ કરતી હતી અને આ 2 દિવસમાં એક વસ્તુ મને સૌથી વધારે ફીલ થઈ. હું આફ્રિકાને બહુ જ મિસ કરું છું અને મને ખબર છે કે તમે બધા પણ મારા આફ્રિકાના વ્લોગ બહુ જ મિસ કરી રહ્યા છો. ત્યાં રહ્યા પછી હવે ઇન્ડિયા પાછી આવી છું તો રોજની ઘણી બધી નાની નાની વસ્તુઓમાં પણ આફ્રિકા યાદ આવી જાય છે. ત્યાંનું બાળકો સાથે બહાર ફરવાનું, એમને રમાડવાનું અને આફ્રિકાનું ત્યાંનું વેધર, ત્યાંનું ઘર અને ઘરની અંદર બનાવતી હું અલગ અલગ પ્રકારની રેસિપીઓ અને બસ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરેલા એ દિવસો ખરેખર બહુ જ યાદ આવે છે અને મારી સાથે તમે પણ મિસ કરી રહ્યા છો, મને ખબર છે, કારણ કે બહુ જ કમેન્ટ આવે છે. એટલે ત્યાંનો બ્લોગ બનાવવો પણ બહુ ઇઝી હતો અને મજા પણ આવતી હતી અને ત્યાંની વાતો પણ તમારી સાથે શેર કરવી બહુ જ ગમતી હતી. પણ હવે ઇન્ડિયા પાછી આવી છું તો ક્યારેક એવું લાગે છે કે ઘરમાં એક જ ઘર, એક જ રૂમ, એક જ રોજનું રૂટીન, તો રોજ વ્લોગમાં શું નવું બતાવું? અને મને પણ નથી ગમતું કે રોજ તમને બસ ક્લિનિંગ, કિચન કે ઘરનું કામકાજ જ બતાવતી રહું, કારણ કે પછી તમને પણ બોરિંગ લાગશે. પણ આજે વિચાર્યું કે ખાસ કંઈ નહીં હોય તો પણ મારી રોજની નાની નાની વાતો તમારી સાથે શેર કરીશ. અને આજે વાત કરતાં કરતાં જુઓ, હમણાં જ હું આ નાનકડો રેક બનાવી રહી છું, કારણ કે પાર્સલ સવારમાં જ આવી ગયું હતું. ઘરમાં રોજ વાપરવાની ગોદડીઓ અને કપડાં રાખવા માટે પ્રોપર જગ્યા જ નહોતી, એટલે મારા બજેટમાં પણ આ નાનો રેક મંગાવી લીધો. હવે ધીમે ધીમે ઘર પણ અપડેટ કરી રહી છું, કંઈક બહુ મોટું નહીં, જેની જરૂર હોય અને મારા બજેટમાં આવે એવી નાની નાની વસ્તુઓ લાવીને ઘર થોડુંક વધારે કમ્ફર્ટેબલ બનાવવાની ટ્રાય કરીશ. સાથે જ મારા બાળકો પણ મને ઘણી બધી હેલ્પ કરે છે ઘર ચોખ્ખું રાખવામાં, અને વ્યાના પણ જો જૂના રમકડા બધા મૂકી રહી છે. અને ઓલમોસ્ટ 3 મહિના આફ્રિકા રહ્યા પછી અચાનક પાછા ઇન્ડિયા આવો ને એટલે ખરેખર એક અલગ જ ફિલિંગ આવે અને ત્યાંની ઘણી બધી વસ્તુઓ અત્યારે યાદ આવે છે. પણ હવે અહીં પણ ધીમે ધીમે મારા રૂટીનમાં પાછી સેટ થઈ રહી છું. અને હવે વિચાર્યું કે ઇન્ડિયામાં રહીને પણ મારા ડેલી વ્લોગમાં કંઈક નવું લાવવાની ટ્રાય કરીશ. ક્યારેક બાળકો સાથે કંઈક નવું કરીશ, ક્યારેક નવી જગ્યાએ જઈશું, ક્યારેક નવી વસ્તુ ટ્રાય કરીશું અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમારી સાથે વાતો કરીશું. કારણ કે વ્લોગ હવે માત્ર આજે શું કર્યું એટલું જ નથી, મને એવું લાગે છે કે તમે લોકો પણ મારા રોજના દિવસનો એક નાનો ભાગ બની ગયા છો. એટલે હવે તમે જ મને કહેજો, ઘરે રહીને હું મારા ડેલી વ્લોગમાં શું નવું કરું? તમારા આઈડિયાઝ કમેન્ટમાં મને જરૂર જણાવજો. અને હા, ઘણા લોકો ચોખાના રોટલાની રેસિપી પૂછી રહ્યા હતા, તો એ આવતીકાલે અપલોડ થવાના છે અને હવે પ્રયત્ન કરીશ કે કંઈક ને કંઈક નવું તમારી સાથે શેર કરતી રહું. બસ મિત્રો, વાતો વાતોમાં તમારી સાથે જો રેક પણ મેં ગોઠવી કાઢ્યો અને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને વ્લોગમાં શું જોવું ગમે, ડેલી રૂટીન, રેસિપી કે મારી લાઈફની વાતો, મને આઈડિયા આવે, કારણ કે હું પોતે પણ બહુ જ કન્ફ્યુઝ છું. તો પ્લીઝ મિત્રો કમેન્ટ જરૂર કરજો. આવજો, મળીશું કાલે.